નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના વડુ ગામમાં આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડુ નગીનદાસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી ગઢવી, પીએસઆઈ કેડી ભરવાડ, પોલીસ સ્ટાફ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા। દેશભક્તિના ગીતો સાથે ડીજેના તાલે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ હાથમાં તિરંગો લઈને સમગ્ર ગામમાં યાત્રા યોજી હતી। યાત્રા દરમિયાન વડુ ગામ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું। યાત્રા હરસિદ્ધિ માતાના મંદિર સુધી ફરીને પરત વડુ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી। વડુ પોલીસ સ્ટેશન ખાતે યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓ, આગેવાનો અને ગ્રામજનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। નાસ્તા બાદ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે વડુ હાઈસ્કૂલ ખાતે પરત મોકલવામાં આવ્યા હતા। હર ઘર તિરંગા યાત્રા દ્વારા વડુ ગામમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। પોલીસ, શાળા, પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની એકતાથી યોજાયેલી આ યાત્રા સમગ્ર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। વડુ અને વડુ પોલીસ સ્ટેશન વડુના સંયુક્ત ઉપક્રમે પોલીસ સ્ટાફ અને વડુ હાઈસ્કૂલ એટલે કે મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, બાળાઓ, શિક્ષકો અને વડુ ગામના આગેવાન નાગરિકો તથા પોલીસ સ્ટાફ સાથે અમે આજે તિરંગા યાત્રા રેલી કાઢી હતી। તિરંગા યાત્રા રેલી પોલીસ સ્ટેશનથી શરૂ કરી વડુ હાઈસ્કૂલ વડુ તથા આગળ મુખ્ય બજાર થઈ, હરસિદ્ધિ માતાના મંદિરે થઈ અને SBI બેંકે થઈ અને પરત વડુ પોલીસ સ્ટેશન આવ્યા હતા। અને અંતમાં અમે સૌએ હળવો નાસ્તો, અલ્પાહાર ગ્રહણ કર્યો હતો અને ત્યારબાદ અમારા સ્થાને જવા માટે નીકળ્યા હતા।